હાય મિત્રો, સ્વાગત છે બધાનું। મિત્રો, ફરીથી તમારા માટે એક સરસ મજાની યોજના વિશેની માહિતી લઈને આવ્યો છું। સમાજ કલ્યાણ વિભાગની આ સરસ મજાની યોજના છે। તમે પાત્રતા ધરાવતા હોય તો તમે આ યોજનાનો લાભ લો, અન્યથા આપણા સમાજમાં રહેતા લોકો છે કે જેઓ પાત્રતા ધરાવતા હોય તો એમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો। અને વિડીયોને જોતા પહેલાં વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો આ વિડીયો તમને ગમે તો ફોલો જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, યોજનાનું નામ છે પાલક માતા પિતા યોજના, અને આ સમાજ કલ્યાણ વિભાગની યોજના છે। પાત્રતાના માપદંડની વાત કરીએ કે કોને આ લાભ મળવા પાત્ર રહેશે, તો ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા પિતા હયાત નથી, અને 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો અથવા તો પિતાનું અવસાન થવાથી માતાએ પુનઃ લગ્ન કર્યા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર સંભાળ લેતા નજીકના સગાને આ લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો, સહાયના ધોરણની વાત કરીએ કે કેટલી સહાય મળવાપાત્ર રહેશે, તો બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક 3000 રૂપિયા ચૂકવવામાં આવશે। મતલબ કે દર મહિને 3000 રૂપિયા બાળકની સંભાળ જે રાખે છે એમને ચૂકવવામાં આવશે। ડોક્યુમેન્ટની વાત કરીએ કે આ યોજના માટે કયા ડોક્યુમેન્ટ, કયા પુરાવાની જરૂર પડશે, તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો નંબર 1 પર છે બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેમાંથી કોઈ પણ એક। બીજા નંબર ઉપર છે બાળકના માતા પિતાની મરણના દાખલાની પ્રમાણિત નકલ, બરાબર। ત્રીજા નંબર ઉપર છે જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કર્યા હોય તેવા કિસ્સામાં માતાએ પુનઃ લગ્ન કરેલ છે એવું સોગંદનામું અથવા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તલાટી ક્રમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક। ચોથા નંબર ઉપર છે પુનઃ લગ્ન કરેલાનો પુરાવો। પછી 5મા નંબર ઉપર છે આવકનો દાખલો, બરાબર। 6ઠ્ઠા નંબર ઉપર છે બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ। પછી 7મા નંબર ઉપર છે બાળકના આધાર કાર્ડની નકલ। 8મા નંબર ઉપર છે પાલક માતા પિતાના રેશન કાર્ડની પ્રમાણિત નકલ। 9મા નંબર ઉપર છે બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતા હોય તેની પ્રમાણિત નકલ। 10મા નંબર ઉપર છે પાલક માતા પિતાના આધાર કાર્ડની નકલ, બેમાંથી કોઈની પણ એક, બરાબર। તો મિત્રો, સરસ મજાની આ પાલક માતા પિતાની યોજના છે। તમે પાત્રતા ધરાવતા હોય તો તમે લાભ લો, અને બીજા સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો। મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે જરૂરી જે તમે ડોક્યુમેન્ટ છે, જરૂરી દસ્તાવેજ પુરાવા છે, એ દસ્તાવેજ લઈને તમારે સમાજ કલ્યાણ વિભાગની કચેરીનો સંપર્ક સાધવો પડશે, બરાબર। લાભ લેવા માટે સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં તમારે જિલ્લા કક્ષાએ જવું પડશે, ત્યાં તમારે સંપર્ક કરવો પડશે। મિત્રો, આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હોય। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને પેજને ફોલો, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। ફરી મળીશું નવી માહિતી સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત।